શ્રીમદ ભાગવતને આ ઉપરાંત શ્રી હરિની વાંગ્મય મૂર્તિ પણ કહેવામાં આવ્યું છે. જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો સૌનક વગેરે ઋષિઓ દ્વારા સૂતજીને કે શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા પછી ધર્મ કોના શરણે ગયો, તો એનો ઉત્તર આપતા સૂતજીએ એમ કહેલું હતું કે ધર્મ છે તે ભાગવતમાં ગયો, કારણ કે શ્રીમદ ભાગવત છે તે સાક્ષાત ભગવાનનું ખુદનું સ્વરૂપ છે. શ્રી હરિએ ભગવાન નારાયણે પોતાના રૂપ અને પોતાના નામ એ બધું જ ભાગવતની અંદર મૂકેલું છે. એટલે ભાગવત છે તે સાક્ષાત શ્રી ઠાકોરજીની, શ્રીનાથજીની શબ્દ મૂર્તિ છે. એટલા માટે એના માટે બીજો શબ્દ પ્રયોગ થયો છે, ભાગવત એ વાંગ્મય મૂર્તિ છે. એટલે જ્યારે પણ ભાગવત સપ્તાહ બેસાડવામાં આવે છે ત્યારે એની પધરામણી મંદિરથી કરવામાં આવે છે, અને જે મનોરથી હોય છે તે ભાગવતની પોથી પોતાના માથા ઉપર પધરાવે છે. એનું રોજે રોજ પૂજન થાય છે, એની રોજે રોજ આરતી થાય છે. એની પાછળનું કારણ એ છે કે એ કોઈ ગ્રંથ છે એવું માનવામાં નથી આવતું, એ સાક્ષાત ભગવાન પોતે છે એવું માનવામાં આવે છે. અને ભાગવત ઉપર ટીકાઓ લખનારામાં ઘણા ટીકાકારોએ ટીકા લખી છે, પણ એમાં શ્રીમદ વલ્ભાચાર્યે જે ટીકા લખી સુબોધનીજી નામે, એની અંદર તેમણે કહ્યું કે શ્રીમદ ભાગવત છે તે શ્રીનાથજીનું સાક્ષાત સ્વરૂપ છે. એટલે શ્રીનાથજીના બધા અંગોની સરખામણી એના એક એક સ્કંદ સાથે મહાપ્રભુજીએ આ રીતે કરી છે. દાખલા તરીકે એમાં 12 સ્કંદ છે, તો પહેલો સ્કંદ છે એનું નામ છે અધિકાર લીલા. તો એ શ્રી ઠાકોરજીનું, શ્રી શ્રીનાથજીનું જમણું ચરણ છે, એમનું જમણું ચરણ કમળ છે. બીજો જે સ્કંદ છે જેનું નામ છે સાધન લીલા, એને વલ્ભાચાર્યજી કહે છે શ્રીનાથજીનું ડાબુ ચરણ કમલ છે. ત્રીજો જે સ્કંદ છે એનું નામ છે સર્ગલીલા, એ સર્ગલીલા માટે કહે છે કે શ્રીનાથજીનો જમણો હાથ છે. સ્કંદ છે એનું નામ છે વિસર્ગલીલા, અને શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રીનાથજીનો ડાબો હસ્ત છે. પાંચમો જે સ્કંદ છે એનું નામ છે સ્થાન લીલા, અને એ શ્રીનાથજીનો જમણો સાથળ કે જમણો પગ છે એવું મહાપ્રભુજી કહે છે. છઠ્ઠો જે સ્કંદ છે તે પોષણ લીલા નામનો છે, અને તે શ્રીનાથજીનો ડાબો સાથળ કે ડાબો પગ છે એવું એ કહે છે. સાતમો સ્કંદ છે તેને ઉતી લીલા કહે છે, અને તે શ્રીનાથજીનો જમણો હાથ છે એવું મહાપ્રભુજી કહે છે. આઠમો સ્કંદ છે તેનું નામ છે મન્વંતર લીલા, અને તે શ્રીનાથજીનો જમણો હાથ જે કેડ ઉપર મુકાયેલો છે તે છે એવું મહાપ્રભુજી કહે છે. નવમો સ્કંદ છે તે ઈશાનું કથા છે, અને એ ઠાકોરજીનો ડાબો હાથ છે એવું કહે છે. 10મો સ્કંદ છે તેનું શીર્ષક છે નિરોધ લીલા, અને તે શ્રીનાથજીનું હૃદય છે. 11મો સ્કંદ છે મુક્તિ લીલા, તે શ્રી કૃષ્ણનું મસ્તક છે. અને 12મો સ્કંદ છે આશ્રય લીલા, તે શ્રીનાથજીએ સૌ ભક્તોને નિમંત્રણ આપતો ઊંચો કરેલો ડાબો હાથ છે. તો આ રીતે શ્રીમદ ભાગવત તે શ્રીનાથજીનું સાક્ષાત સ્વરૂપ છે એવું મહાપ્રભુજી એના ઉપર ટીકા કરતા આખું સ્પષ્ટ કરેલું છે. અને વૈષ્ણવ સંપ્રદાયમાં આ વાતને બહુ જ ગંભીરતાથી લેવામાં આવે છે કે શ્રીમદ ભાગવત તે સાક્ષાત શ્રીનાથજી છે. હવે જે નામો આપવામાં આવ્યા છે, પ્રત્યેક સ્કંદને જે નામ આપવામાં આવ્યા છે એ સમજવા બહુ જરૂરી છે. પહેલો સ્કંદ છે તેનું નામ છે અધિકાર લીલા. ભાગવત એટલું બધું સાયન્ટિફિક છે, એટલું બધું વ્યવસ્થિત છે, તો એ સૌથી પહેલાં અધિકારની વાત કરે છે કે ભાગવતની કથા કહેનાર જે વક્તા હોય એની કોઈ પાત્રતા હોવી જોઈએ, અને ભાગવત કથા સાંભળનાર શ્રોતા હોય એની પણ પાત્રતા જોઈએ. જો કથા કહેનાર સુખદેવજીની કક્ષાના હોય, ભગવાનના ભક્ત હોય, અને સમગ્ર વેદ વેદાંગોની જાણકારી જેની પાસે હોય, જ્ઞાનથી જે સમૃદ્ધ હોય, એવો જ વક્તા છે તે ભાગવતનું કથાકથન કરી શકે. અને પરીક્ષિત જેવો દત્તચિત્ત થઈ ગયેલો, તમામ દોમ સાહેબી છે બધું બાજુ ઉપર મૂકીને, તમામ સાંસારિક બધા ભોગ રાગ બધાનો ત્યાગ કરીને એક જ વસ્તુની પ્રાપ્તિ માટે થઈને, શ્રેયની પ્રાપ્તિ ને કલ્યાણની પ્રાપ્તિ કે મોક્ષની પ્રાપ્તિ માટે થઈને
પ્રતિબદ્ધ થઈને બેસી ગયો હોય એવો સાચો ભક્ત હોય તે જ સાચો શ્રોતા બની શકે. બીજો સ્કંદ છે એનું જે નામ છે તે છે સાધન લીલા. તો એ સાધન લીલા છે તે સાધન બતાવે છે કે માણસે જીવનમાં જો સફળ અને સાર્થક થવું હોય તો કઈ સાધના એને માટે યોગ્ય છે અને કયું સાધન એ સાધના માટે થઈને પ્રબળ બનીને કામ આવશે તેની ચર્ચા છે તે બીજા સર્ગમાં છે. ત્રીજા સર્ગનું શીર્ષક છે સર્ગ. સર્ગ એ સ્કંદની અંદર આખી જે ચર્ચા છે તે બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થયું, તો ભગવાને કેવી રીતે પોતાના એક સંકલ્પમાંથી પ્રકૃતિ પેદા કરી, પ્રકૃતિએ કેવી રીતે મહત્તત્વ પેદા કર્યું, મહત્તત્વે કેવી રીતે અહંકાર પેદા કર્યો, એની અંદરથી કેવી રીતે ઇન્દ્રિયો પેદા થઈ, એની અંદરથી બાકીના કેવા તત્વો પ્રગટ થયા, એ બધી વાત છે તે એ સ્કંદની અંદર આવી. પછીનો સ્કંદ છે એનું નામ છે વિસર્ગ લીલા. અને એ વિસર્ગ લીલા છે તે ઈશ્વરે સર્જેલી સ્થાવર અને જંગમ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિને વિસર્ગ કહેવામાં આવે છે. પછીનો સ્કંદ છે એનું નામ છે સ્થાન લીલા. તો દરેક પ્રાણીની મર્યાદા પ્રમાણે પાલન કરતા ભગવાનની જે શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે તેને સ્થાન લીલા કહે છે. પછી પોષણ લીલા પછીના સ્કંદનું નામ છે. તો ભક્તો ઉપર ભગવાનનો જે અનુગ્રહ થાય છે તેનું નામ પોષણ લીલા છે, એટલે એ સ્કંદમાં ભગવાનના અનુગ્રહની વાતો છે. પછીનું જે સ્કંદ છે એનું શીર્ષક છે મન્વંતર લીલા. તો ઉત્તમ પુરુષોત્તમના જે શ્રેષ્ઠ ધર્મો છે, પ્રત્યેક યુગમાં એક મનુ પેદા થાય છે અને એ મનુ સમગ્ર રીતે માનવજાતનું સંચાલન કરે છે, તેને મન્વંતર લીલા કહે છે. પછીના સર્ગનું નામ છે ઉતિ લીલા. ઉતિ એટલે કર્મની વાસનાને ઉતિ કહેવામાં આવે છે. તો કર્મ વાસના શું છે ને એને કેવી રીતે ખપાવી શકાય, એનો ક્ષય કરી શકાય, એની વાત એમાં છે. પછીના સ્કંદનું નામ છે ઈશાનું કથા. એની અંદર ઈશ્વરના અવતારો, ભક્તના અવતારો અને સંતોના અવતારોની વાત છે તે બધી વિગતે રજૂ થયેલી છે. પછીનો જે સ્કંદ છે એનું નામ છે નિરોધ લીલા. તો નિરોધનો અહીંયા વિશેષ અર્થ છે. ખાડવું, અટકાવવું એ અર્થ નથી, પણ જીવાત્માનું શ્રી હરિની યોગ નિદ્રા પાછળ ઉપાધિઓ સાથે લય થઈ જવું તેને ભાગવત નિરોધ કહે છે. પછીના સ્કંદનું નામ છે 11મા સ્કંદનું, તે મુક્તિ લીલા છે. તો અહંકાર અથવા હુંપણામાંથી એનો ત્યાગ કરીને જીવાત્મા છે તે બ્રહ્મ સ્વરૂપે જ્યારે પ્રગટ થાય ત્યારે એને મુક્ત કહે છે અને મુક્તિ કહે છે, એ વાત એમાં છે. અને છેલ્લો સર્ગ છે આશ્રય લીલા. જેના વડે સૃષ્ટિ સર્જાય અને લય થાય છે તે પરમાત્મા અને પરબ્રહ્મ છે, તેના ચરણોમાં આશ્રય મળે છે. તે આશ્રયનું નામ છે 12મા સ્કંદને મળેલું. તો તમે જોશો કે આખી સુચિંતિત વ્યવસ્થા છે. એ વ્યવસ્થા જે શ્રોતા કથા શ્રવણ કરે છે એને માટેની જ 12 સ્કંદ રૂપે 12 પગથિયા કે 12 સોપાનો આપેલા છે. કેવી રીતે માણસ એક એક પગથિયું ચડતા ચડતા ઉર્ધ્વારોહણ કરી શકે. અવરોહણની વાત નથી, નીચે ઉતરવાની વાત નથી, ઉપર ચડવાની વાત છે. માણસ ઉર્ધ્વારોહણ કરતાં કરતાં ભગવાનના ચરણમાં આશ્રિત થઈને સમર્પિત થઈ જાય એવું 12મા સ્કંદે પહોંચો છો ત્યાં સુધીની કથા છે. જેમ 7મા દિવસે સુખદેવજીની કથા સાંભળ્યા પછી પરીક્ષિતનો મોક્ષ થયો, એવી રીતે ભાગવતનું કથા શ્રવણ કરનાર છે તેના બધા પાપો અને તાપોનો નાશ થાય છે અને એનો મોક્ષ થાય છે. એ આખી વાત 12 સ્કંદોની અંદર વ્યવસ્થિત રીતે કહેવાયેલી છે. બરાબર.